માયા ખૂબ બેચેનીથી સાથે આંગણામાં અહીં ત્યાં ફરી રહી છે અને હાથમાં ફોન લઈને બાર તેને ચેક કરી રહી છે અને નજારો દરવાજા ઉપર વારંવાર જઈ રહી છે. ઘણીવાર સુધી આમ તેમ ફરતી રહે છે. ત્યારે આંગણામાં એક ખૂણામાં ખુરશી પર બેઠેલી માયાની સાસ દેવકીજી કહે છે, શું થયું વહુ? ઘણી વારથી જોઈ રહી છું કે તું બેચેની સાથે અહીં ત્યાં ટહેલી રહી છે. કોઈની રાહ જોઈ રહી છે કે શું? માજી, તમને ખબર નથી કે શું કોની રાહ જોઈ રહી છું? તમારા નાના દીકરાની રાહ જોઈ રહી છું. તે તમને લેવા માટે આવવાનો છે. આજે મારા ઘરમાં રહીને તમને પૂરો 1 મહિનો થઈ ગયો છે. હવે આજથી દેવરજીના ઘરે જઈશ રહેવું. માયાની વાત સાંભળીને દેવકીજી શાંત થઈ જાય છે અને દુઃખી પણ થાય છે કે વહુએ મને પોતાના ઘરમાંથી ભગાડવાની કેટલી ઉતાવળ છે. ઘણીવાર સુધી દેવકીજીનો નાનો દીકરો તેમને લેવા નથી આવતો તો માયા પોતાની દેવરાણીને ફોન કરીને કહે છે, અનિતા, હજી સુધી દેવરજી માજીને લેવા માટે નથી મોકલ્યા. શાંત થવા આવે છે અને દેવરજી હજી સુધી લેવા નથી આવ્યા. આવું પણ ક્યાં થાય છે શું? ગયા મહિને જ્યારે માજી મારા ઘરે આવવાના હતા ત્યારે તો બીટુના પપ્પાએ સવારે જ લેવા મોકલી દીધા હતા. આટલું ધ્યાન રાખજે અનિતા. જો માજી મારી પાસે 1 દિવસ વધુ રોકાઈ જાય તો પછી 1 દિવસ મોડું બોલાવીશ. તો અનિતા કહે છે, હા હા, આ તો આવવાના જ હતા, પણ અચાનક ઘરે કેટલાક મહેમાનો આવી ગયા એટલે લેવા ન આવી શક્યા. પણ ચિંતા ન કર, આજે નહીં તો કાલે આવી જશે. આ સાંભળીને માયા ભડકી જાય છે. કાલે કેમ આવશે? આજે તો માજી તે તમારા ઘરે લઈ જાઓ. કાલથી નવો મહિનો શરૂ થઈ જશે. હું 1 દિવસ પણ માજીને મારી પાસે નહીં રાખી શકું. જો 1 દિવસ વધુ રાખીશ તો સમજી લેજો કે જ્યારે 4 મહિના પછી માજીને મારી પાસે આવવાનો સમય થશે તો 1 દિવસ મોડું બોલાવીશ. ટાઈમ સાથે તો હમણાં માજીને લેવા આવી જશે. ફોન કરીને કહેવાથી તારો શું મતલબ છે અનિતા? દેવરજી કહે છે કે હમણાં માજીને લેવા આવે છે. આમાં ફોન પર વાત કરવાની કોઈ જરૂર નથી. જ્યારે અમે ચારે ભાઈઓને બેસીને નક્કી કર્યું હતું કે 1 મહિના માટે માજીને પોતપોતાની ઘરે રાખીશું, તો પછી 1 દિવસ વધુ કેમ રાખવું? આટલું કહીને માયા ફોન કાપી નાખે છે અને પછી પોતાની બાકીની દેવરાણી જેઠાણીઓને ફોન કરીને કહે છે, જુઓ દીદી, પૂરો 1 મહિનો થઈ ગયો છે અને એમ પણ આ મહિનાના તો 31 દિવસ હતો. 1 દિવસ મેં માજીને વધુ રાખી લીધા. આજે સવારે દેવરજીએ લેવા આવવાનું જોઈતું હતું પણ હજી સુધી માજીને લેવા નથી આવ્યા. સાંજના 7 વાગી ગયા. આવું પણ ક્યાં થાય છે શું? માયાની વાત સાંભળીને તેની દેવરાણી જેઠાણી કઈ નથી બોલતી, કારણ કે તમને ખબર છે કે આ વખતે માજીને રાખવાનો વારો તેમનો નથી, તો શા માટે ફાલતુ વાત કરવી? એટલે જેઠાણી કહે છે કે તેને બજારમાં શાકભાજી ખરીદવા જવું છે અને દેવરાણી પણ કહે છે કે તેનો દીકરો મોલ જવાની જીદ કરી રહ્યો છે. તેને મોલમાં જઈને પીઝા ખવડાવવું છે, પણ હું પણ ફોન મૂકું છું. આટલું કહીને બંને ફોન મૂકી દે છે. આંગણામાં બીજા ખૂણામાં બેઠેલી દેવકીજી બહુ માયાની વાતો સાંભળી લે છે. બહુની વાતો સાંભળીને તેમને ખૂબ દુઃખ થાય છે. આંખોમાં આંસુ આવી જાય છે. મન ખૂબ ભારે થઈ જાય છે કે કેવી રીતે તેમને ચારે દીકરા હોય તેમને 1 મહિના માટે વેચી દીધા છે. કારણ કે કહેવા માટે 4 દીકરા છે પણ એક બુઢી માને ઠેકાણું નથી. આજે તેમના 4 દીકરાઓ અને વહુ હોય તેમને 1 મહિના માટે વેચી દીધા છે. 1 દિવસ પણ જો વહુના ઘરમાંથી રહી જાઉં તો તેમને બોજ લાગવા લાગુ છું. આ બધી વાતો વિચારતા જ દેવકીજીની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરું એની પહેલા વિડીયોને લાઈક કરી અને અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને અંત સુધી નિહાળવા વિનંતી છે. ત્યારે માયા દેવકીજીને રડતા જુએ છે અને તેને સમજાઈ જાય છે કે તેમણે મારી વાત સાંભળી લીધી છે. તે ચીસ પાડીને પોતાની સાસુને કહે છે, તું અહીં આંગણામાં બેસીને લપાઈ ચપાઈ મારી વાતો સાંભળી રહી છે. શરમ નથી આવતી મારી વહુની વાતો સાંભળતા? માયાની વાત સાંભળીને દેવકીજી એકદમ ડરી જાય છે અને કહે છે, ના વહુ, હું તો ક્યારેય આંગણામાં બેઠી છું જ્યાંથી તારી પાસે આવી છું. 1 મહિનાથી મોટા ભાગનો સમય આંગણામાં આ ખુરશી ઉપર બેસી છું. આ છોડીને ક્યાં જઈને ઘરમાં બેસવા માટે ત્યાં જગ્યા આપી છે. આંગણાનો એક ખૂણો હું તારી વાતો નહીં સાંભળી રહી. માયા દેવકીજીની વાતને અવગણીને ઓરડામાં જાય છે અને પોતાની માતાને ફોન લગાવે છે. ત્યારે દેવકીજી ખૂબ જોરથી ખૂબ ભૂખ લાગે છે અને વહુના ઓરડામાં જવા લાગે છે. તો વહુ તેમના ઉપર ચીસ પાડીને કહે છે,
હવે તું મારી પાછળ પાછળ મારી વાતો સાંભળવા માટે ઓરડામાં આવી? પણ દેવકીજી કહે છે, વહુ, તે બપોરે મને ખાવાનું નથી આપ્યું અને ન મારા હિસ્સાનું ખાવાનું બનાવ્યું. કહું છું કે હવે મારી નાની દીકરાને ઘરે જઈને ખાજે. હું હવે તારું ખાવાનું તારા ઘરમાં નહીં બનાવું. પણ હજી સુધી નાનો દીકરો મને લેવા નથી આવ્યો. ખબર નથી તે આજે આવશે કે નહીં. કંઈક ખાવાનું તો આપી દે. સવારે નાસ્તો કર્યો હતો. ખૂબ જોરથી ભૂખ લાગી હતી. આખો દિવસ નીકળતો ગયો. ચીસ પાડતા પાડતા માયા કહે છે, તો શું થયું? આખો દિવસ નીકળી ગયો, એક દિવસ ખાવાનું નહીં ખાવ તો કંઈ બગડી નહીં જાય? એમ પણ આજે સાંજનું ખાવાનું તો તમારા દેવરાણી જેઠાણીને ઘરે હોવું જોઈએ. હું આજનું ખાવાનું તારા માટે અને મારા માટે કેમ બનાવું? જો તને ખૂબ ભૂખ લાગી હોય તો દીકરાને ટિફિનનો અડધો પરોઠો બચ્યો છે, તેને અથાણા સાથે ખાઈ લે. તારા શરીરને જોતા એવું નથી લાગતું કે ખાવાનું નથી ખાધું. ખૂબ બુઢી હટીકટી લાગે છે. તારા માટે હું કંઈ અલગથી બનાવવાની નથી. કારણ કે હમણાં અનિતા સાથે ફોન પર વાત થઈ, પણ વાત થઈ હતી કે 1 કલાકમાં દેવરજી લેવા આવી જશે. હવે ત્યાં જઈને ખાવાનું ખાજો. દેવકીજી પોતાના પૌત્રના ટિફિનમાંથી બચેલો અડધો પરોઠો અથાણા સાથે ખાવા લાગે છે. ઈધર માયા પોતાના અને બાળકો માટે ખાવાનું બનાવે છે, પણ દેવકીજી માટે ખાવાનું નથી બનાવતી. નાના દીકરાએ આવતા આવતા રાતના 8 વાગ્યા આવી ગયા. માએ તેમના સામાન પહેલેથી જ એક ચોકામાં ભરીને તૈયાર કરી રાખ્યો હતો. જેવો નાનો દીકરો આવ્યો, માયા ઝડપથી દેવકીજીને તેની સાથે મોકલી દે છે અને પછી લાંબો શ્વાસ લઈને સોફા ઉપર બેસી જાય છે. ચાલો, સારું થયું, બુઢી ગઈ. હવે 3 મહિના સુધી આરામથી પગ ફેલાવીને ઘરમાં રહીશું. ખૂબ આશા સાથે દેવકીજી પોતાના બીજા નંબરની વહુ અનિતાને ઘરે ગયા. ત્યાં અનિતા બાળકોને ખાવાનું ખવડાવી રહી હતી. સાંજે જ્યારે દેવકીજી ત્રીજા નંબરના દીકરા અને વહુને ઘરે પહોંચ્યા તો વહુએ અનૌપચારિક માટે 1 કપ ચા બનાવીને તેમને આપી દીધી. ત્યારબાદ થોડી વાર વાતચીત કરી અને પોતાના 7 વર્ષના દીકરાને લઈને કહેવા લાગી, માજી, હું ઋત્વિકને સુવડાવવા જાઉં છું. જો હમણાં તેને નહીં સુવડાવું તો સવારે સ્કૂલે માટે નહીં ઉઠે. દેવકીજી કહે છે, અરે બેટા, હમણાં ઘણા દિવસો બાદ હું મારા પૌત્ર પાસે આવી છું. થોડી વાર મારી પાસે રમવા દે ને, પછી સુવડાવજે. ઓહો માજી, હજી તો પૂરો મહિનો મારી પાસે રહેવાના છો, તો પૌત્રને મળી લેજો. આટલી શી ઉતાવળ છે? હજી 1 મહિના સુધી ક્યાંય જવાના નથી. દેવકીજીને ખૂબ જોરથી ભૂખ લાગી હતી, કારણ કે નાની વહુએ પણ તેમને કંઈ ખાવા માટે નહોતું આપ્યું. વહુને કહ્યું, વહુ, મને કંઈક ખાવાનું આપી દે, પછી જઈશ. ખૂબ જોરથી ભૂખ લાગી છે. કેમ માજી, તમે માયા દીદીના ઘરેથી ખાઈને નથી આવ્યા? હું તો સમજતી હતી કે તમે ત્યાં ખાઈને આવશો, એટલે તમારું ખાવાનું અહીં નથી બનાવ્યું. જો તમે અહીં ખાવાનું બનાવતા હતા તો એકવાર ફોન કરાવી દેતા. અમે લોકોએ ખાવાનું બનાવીને ખાઈ લીધું છે અને હવે તો અમે સુવાનો સમય થઈ ગયો છે. વહુની વાત સાંભળીને દેવકીજી સ્તબ્ધ થઈ ગયા કે આજે તેમને પોતાના 2 વખતના ખાવાના માટે વહુ બેટાના ઘરમાં 4 વાર માંગવું પડી રહ્યું છે અને તેમ છતાં ખાવાનું નથી મળી રહ્યું. દેવકીજીનો વહુ બેટાની સાથે રહેવાનો અનુભવ ખૂબ કડવો હતો. વહુ તો પોતાના દીકરાને લઈને ઓરડામાં સુવડાવવા ગઈ તો બેટો પણ ટીવી ઉપર સમાચાર જોવા લાગ્યો. કોઈએ તેને ખાવા માટે પૂછ્યું નહીં. તેઓ પોતે જ રસોઈમાં ખાવા માટે ગયા. જોયું તો બધા વાસણો ધોઈને રાખેલા હતા. ખાવા માટે કંઈ ન હતું. ફ્રીજ ખોલીને જોયું તો તેમાં થોડી ખીર રાખેલી હતી. દેવકીજી ખીર ખાઈ લે છે અને હોલમાં બેઠેલા પોતાના દીકરાને કહે છે, બેટા, મારે કયા ઓરડામાં સૂવો છે? બેટો પોતાની માતાને સામાન લઈને ઉપરના ઓરડામાં લઈ જાય છે અને એક 10 બાય 10નો ઓરડો બનાવેલો હતો, જેમાં પહેલેથી જ એટલો બધો સામાન ભરેલો હતો કે પગ મૂકવાની પણ જગ્યા ન હતી. બેટો કહે છે, માં, આ તમારો ઓરડો છે. આ જ ઓરડામાં તમારે સૂવું છે. ઓરડાની હાલત જોઈને દેવકીજી કહે છે, બેટા, આ ઓરડો હું ક્યાં સૂઈશ? અહીં તો પગ મૂકવાની પણ જગ્યા નથી. મારું પથારી ક્યાં નાખીશ? અરે માં, આ સામાનને એકબીજા ઉપર રાખી દો, તમારા માટે જગ્યા થઈ જશે. આટલું પણ નથી કરી શકતા? આ પણ મારે કરવું પડે. બરબડતા એક મોટી થેલીને બોક્સની ઉપર રાખતા બેટાએ કહ્યું, લો, થઈ ગઈ જગ્યા. થોડી તમે અહીં કરી લેજો અને પછી દરી રાખેલી છે તેને બિછાવી લેજો. બેટા, આ ઓરડામાં ન તો કોઈ બારી છે, ન પંખો લગાવેલો છે. ખૂબ ગરમી છે. આ ઓરડા કેવી રીતે સૂઈશ?
નીચે એક ઓરડામાં ખાલી પડેલો છે, તેમાં પંખો પણ લગાવેલો છે. ચાલ હું નીચેથી ઓરડામાં સૂઈ જાઉં. દીકરીજીની વાત નીચે ઊભેલી વહુ પણ સાંભળી લે છે અને કહે છે, ના માજી, એ ઓરડો તો મેં અવારનવાર જવાર મહેમાનો માટે ખાલી રાખેલો છે. જો એ ઓરડો તમને આપી દઈશ અને પછી કોઈ મહેમાન આવશે તો તેને ક્યાં રોકાઈશ? અને પછી તમારે 2 દિવસ તો રહેવાનું નથી. પૂરા મહિના માટે આવ્યા છો તો ઉપર સ્ટોર રૂમમાં જઈને તમારી વ્યવસ્થા કરો. અને પંખાની વાત છે તો કાલે એક ટેબલ ફેન પડેલો છે, તેને સરખો કરાવીને તમારા ઓરડામાં લગાવી દઈશું. આટલું કહીને બેટો વહુ આરામથી પોતાના છત પર ગરમીથી થોડી રાહત હતી, પણ મચ્છરો ખૂબ હતા. મચ્છરોએ કરડીને હાલત ખરાબ કરી દીધી હતી. ગરમી અને મચ્છરોથી પરેશાન દેવકીજી સવારે 5 વાગે નીચે આવી ગયા. થોડી વાર તો તેઓ ચૂપચાપ બેઠા રહ્યા. પછી બેટાને અવાજ આપવા લાગ્યા. બેટા વહુ આંખો તોડીને ઓરડામાંથી બહાર નીકળ્યા અને ચીસ પાડતા કહેવા લાગ્યા, શું છે માજી, તમે તો આખી રાત સૂતા નહીં? ખબર નહીં છત ઉપર શું ખટપટ કરતા રહ્યા. સોરથી પણ અમે નીંદ પણ ના આવી. કોઈક રીતે સવારે સુવાની કોશિશ કરી તો સીડીનો લોખંડનો દરવાજો એટલા અવાજ સાથે ખોલ્યો કે અમારી નીંદ ઉડી ગઈ અને હવે અવાજ આપી એમને સુવા નથી દેતા. કાલથી આટલી વહેલા નીચે ન આવતા. જાગી જાઓ તો પણ ઉપર બેસી રહેજો, પણ સવારે 7 વાગ્યા પહેલા નીચે ન ઉતરતા, કારણ કે અમે 7 વાગ્યા પહેલા નથી ઉઠતા. બેટા વહુની વાત સાંભળીને દેવકીજી કહે છે, શું કરું બેટા, ઉપર તો મચ્છર અને ગરમીના કારણે નીંદ ન આવી અને ગામમાં તો હંમેશા સવારે 5 વાગે જાગી જતી હતી, તો એ આદત હજી પણ છે. બહુ કહે છે, આજના જાગતા હશો, આ મારું ઘર છે, અહીં તમારે મારા હિસાબે રહેવું પડશે. અને પછી એક દિવસ માટે આવ્યા નથી, પૂરો મહિનો રહેવાનું છે, તો પોતાને બદલી નાખો. બાર બેટો વહુના મોઢેથી 1 મહિનાની વાત સાંભળીને દેવકીજી ખૂબ દુઃખી થાય છે. એવું લાગે છે કે તેઓ વહુ બેટાના ઘરમાં મોજ બનીને આવ્યા છે, જ્યારે તેઓ એક દિવસ કાપી રહ્યા છે. તેમને બિલકુલ એવો અનુભવ નથી થયો કે આ વહુ અને બેટાનું ઘર જ છે. ચૂપચાપ તમે વહુ બેટાઓનું વર્તન જોઈ રહ્યા છો. સૌથી નાની વહુનું વર્તન તો તેઓ પહેલેથી જોઈ ચૂક્યા છે. હવે બીજા નંબરની વહુ પાસે રહ્યા હતા અને અહીં પણ એવું જ હાલ છે. એક દિવસ દેવકીજી વહુને કહે છે, વહુ, ઘણા દિવસોથી કઢી નથી ખાધી, ખાવાનું ખૂબ મન થઈ રહ્યું છે. તું કહે તો હું રસોડામાં જઈને બનાવી લઉં. ના માજી, મારા ઘરમાં કંઈ કોઢી નથી ખાતું. મને ન ગમે તમારા દીકરાને. અને રહી વાત પૌત્રની, તો તે તો કઢી જોઈને જ નાક ચટવાળ છે. મેં છોલે ભટુરે બનાવ્યા છે અને અમારી સાથે છોલે ભટુરે ખાઈ લેજો. વહુ, છોલે ભટુરે ખૂબ ભારે હોય છે, મને પેટમાં ગેસ થાય છે. કઢી ન બનાવવાની હોય તો કોઈ વાંધો નહીં, તોર કે દૂધ બનાવી લે, હું તેની સાથે રોટલી ખાઈ લઈશ. પણ વહુ તેમની એક પણ વાત ન સાંભળે ને પોતાના હિસાબે ઘર ખાવાનું બનાવે. જ્યારે ખાવાનો સમય આવે છે તો તે જુએ છે કે વહુએ તેમના માટે કંઈ બનાવ્યું નથી. જો તેઓ છોલે ભટુરે ખાશે તો તકલીફ થશે. દેવકીજી થાળીમાંથી છોલે ભટુરે કાઢીને રસોડામાંથી દૂધ કટોરી લઈ આવ્યા. તો વહુએ ચીસ પાડીને કહ્યું, તમે કોને પૂછીને દૂધ લીધું? તમને ખબર છે કે શહેરમાં દૂધ કેટલું મોંઘું આવે છે? ઘરમાં દૂધ ફક્ત દીકરા માટે આવે છે. આટલી મોંઘવારીમાં દૂધની રોટલી ખાશો? છોલે ભટુરે શાક ખાવું હોય તો ખાઓ, નહીં તો ખાવાની કોઈ જરૂર નથી. દૂધની કટોરી છીનવીને રસોઈમાં પાછી મૂકી આવે છે. ના ઈચ્છતા પણ દેવકીજીએ છોલે ભટુરે ખાવા પડ્યા. વહુના ડરથી ખાઈ તો લીધા, પણ જેના ડર હતો તે થયું. તેનું પેટ ખરાબ થઈ ગયું. બીજા દિવસે તેઓ દીકરાને કહે છે, બેટા, મારી તબિયત ઠીક નથી, મારા માટે દવા લઈ આવ. તો બહુ ચીડાઈને કહે છે, માજી, તમે પહેલેથી જ બીમાર હતા તો નાના દીકરા પાસે ઈલાજ કરાવીને કેમ ના આવ્યા? હવે અહીં અમે અમારી પાસે પણ રાખીને અમારો ઈલાજ પણ કરાવીએ. વહુની વાત સાંભળીને દેવકીજીની આંખોમાં આંસુ આવી ગયા કે પોતાના બેટા વહુ ઘરમાં તેઓ એક ગોળી સાથે તરસી ગયા છે. તેમને પોતાની બુઢીમાં ઉપર દયા પણ નથી આવતી. ખૂબ ઘૂંટણ સાથે દેવકીજીએ 3જા નંબરના બેટા વહુના ઘરમાં 1 મહિનો પહાડ જેવો કાઢ્યો. હવે થોડા દિવસોમાં દેવકીજીનો 2જા નંબરનો બેટો અને વહુના ઘરે જવાનો સમય આવી ગયો હતો. દેવકીજીના મનમાં ખૂબ ગભરાટ થઈ રહ્યું હતું કે 3 બેટા વહુના ઘરમાં તો તેમનો સમય મુશ્કેલીથી કપાયો. એવું લાગ્યું કે તેઓ પોતાના વહુ બેટાના ઘરમાં નથી, કોઈ અજાણ્યાના ઘરમાં રહે છે.
વહુનો તો વહુઓ બેટાઓ પણ અમારી સાથે પરાયાપણું વર્તન કર્યું છે. આ 3 મહિનામાં એક પણ બેટો મારી પાસે 1 કલાકનો સમય કાઢીને બેઠો નથી. ન મારા સુખ દુઃખની પૂછપરછ કરી. આ બધું દેવકીજી માટે અસહ્ય હતું. બીજા નંબરમાં બેટા વહુના દરેક જવાનો સમય આવે તે પહેલા તેઓ ફોન આવી ગયો. ભાઈ સાહેબ, હમણાં માજીને મારી પાસે ન મોકલતા, કારણ કે મારી ઓફિસની રજાઓ થઈ ગઈ છે અને અમે ફરવાનું પ્લાન બનાવ્યું છે. કેટલા ઘરમાં રહીશ કે માં શું કરશે? એટલે મેં મોટા ભાઈને ફોન કરી દીધો કે જ્યાં સુધી અમે ફરી ના આવીએ ત્યાં સુધી માજી મોટા ભાઈ પાસે જ રહે. જ્યારે સૌથી મોટો બેટા એ વાતને ખબર પડે છે તો તે કહે છે, આ પણ કોઈ વાત થાય છે? પણ આ મહિને તારી પાસે આવવાની હતી તો હું મારી પાસે કેવી રીતે બોલાવું? અને એમ પણ મારા બાળકોની રજાઓ શરૂ થવાની છે. બાળકો તેમના નાના નાના ઘરે જવાના છે અને અમે પોતાની બધી રજાઓ નાના નાનીના ઘરે જઈ વિતાવશે. તો એવામાં હું માને મારી પાસે કેવી રીતે બોલાવું? આટલું કહીને બેટો ફોન કાપી નાખે છે. ઉધર ચારે વહુઓના કાટછાટ શરૂ થઈ ગયું. ઘણા એકબીજાને ફોન કરવા લાગ્યા. જે વહુના ઘરમાં દેવકીજી હતા તે ગભરાઈને પોતાની બંને જેઠાણીઓને ફોન કરે છે. મને ખબર નથી, તમે બંને જલ્દી નક્કી કરો ને કે હવે માજી કોની પાસે આવશે, કારણ કે કાલે 1 તારીખ છે. ભાઈ સાહેબે કહી દીધો કે આવીને માજીને લઈ જાય. વહુ બેટાઓનું આ વર્તન દેવકીજી છૂનું ન હતું. બધું વહુઓ બેટાઓ આવા વર્તનથી તેઓ ખૂબ જ ચાહત હતા. દુઃખી થઈને ઓરડાઓમાં આવીને બેસી ગયા અને ફાટી ફાટીને રડવા લાગ્યા. પોતાના પતિને યાદ કરવા લાગ્યા. તમે ગયે હજી 4 મહિના થયા છે અને મારી શી હાલત થઈ ગઈ? બાળકોએ પોતાની માને ફૂટબોલ બનાવી દીધી છે, જેમાં ન લાગણીઓ છે ન દિલ. દેવકીજી પોતાની જૂની યાદો યાદ કરવા લાગ્યા. 4 મહિના પહેલા સુધી તેઓ પોતાના ગામમાં પતિ સાથે કેટલા આરામથી રહેતા હતા. કોઈ કમી ન હતી. ભલે તેમનું ઘર 2 ઓરડાનું કાચું ઘર હતું, પણ વહુ બેટાઓ શહેરમાં પાકા મકાનો કરતા વધુ સુખ આપનારું હતું. ગામમાં દેવકીજીના પતિ શ્યામબાબુની જમીન હતી. ખેતીવાડી હતી, જાતે કરતા હતા અને ખેતીના પૈસાથી તે પોતાના 4 બેટાઓને ભણાવ્યા લખાવ્યા અને પોતાના સમયે બંને પતિ પત્નીએ ખૂબ મહેનત કરી, જેથી 4 બાળકોને ગામમાં રહીને ખેતીવાડીનું કામ ન કરવું પડે અને આરામથી નોકરી કરે અને તેમની મહેનત રંગ લાવી. 2 બેટા પોલીસમાં, 1 બેટો બેંકમાં, 1 બેટો સ્કૂલમાં શિક્ષક થયો. 4 બેટાઓની સરકારી નોકરી લાગી. શ્યામબાબુ અને દેવકીજી ખુશીથી ફૂલી નતા સમાતા હતા. ધામધૂમથી 4 બેટાઓના લગ્ન કર્યા. ઘરમાં વહુઓ આવી. લગ્નના થોડા દિવસો બાદ વહુઓ પતિ સાથે શહેરમાં ચાલી ગઈ. ગામમાં બંને પતિ પત્ની રહી ગયા. એક વખત શ્યામબાબુએ દેવકીજીને કહ્યું, ભગવાન, હવે આપણા બેટા શહેરમાં રહે છે, આપણે આરામથી આપણા વહુ બેટાઓની પાસે શહેરમાં રહીશું. પણ દેવકીજીએ ના પાડી. હજીથી આપણે વહુ બેટાઓ પાસે જઈને શું કરીશું? બાળકોને આરામથી રહેવા દઈએ. જ્યાં સુધી આપણા હાથ પગ ચાલે છે ત્યાં સુધી આપણે બંને ગામમાં રહીશું. શા માટે વહુ બેટાઓને પરેશાન કરવા? પછી શ્યામબાબુ કહે છે, દેવકી, હું વિચારું છું કે ઘર તો પૂરું કાચું છે. 1-2 ઓરડાઓ પાકા બનાવી લઈએ, પછી આપણે આરામથી આપણા પાકા ઘરમાં રહીશું અને તારા કામ પણ ઓછા થઈ જશે. હવે આપણા બાળકો પણ ભણી લખીને નોકરી કરવા લાગ્યા છે. આપણા ખર્ચા ઓછા થઈ ગયા છે. તો બુઢાપામાં આપણે આપણા માટે 2 પાકા ઓરડા બનાવી લઈએ. શ્યામબાબુની વાત પર દેવજીજી હા કહે છે. શ્યામબાબુ આ માટે પોતાના બેટાઓ સાથે વાત કરે છે. બંને પતિ પત્નીની આશા હતી કે જ્યારે બેટાઓ કાચું મકાન તોડીને 2 પાકા ઓરડા બનાવવાની વાત સાંભળશે તો ખુશ થઈ જશે કે ચાલો, બુઢાપામાં માતા પિતા પણ પાકા ઘરમાં રહેશે. માના થોડા પર કામ ઓછા થશે. શ્યામબાબુ તો એવી આશા રાખતા હતા કે જરૂર પડશે તો પોતાના બેટાઓની પાસેથી પૈસા પણ લઈ લેશું. પણ જ્યારે વહુ બેટાઓને ખબર પડી કે મા અને પિતાજી ગામમાં ઘર બનાવે છે તો ગુસ્સે થઈને કહે છે, હવે ગામમાં ફાલતુ પૈસા ખર્ચવાની શું જરૂર છે? 2 કાચા ઓરડાઓ બનાવેલા છે અને અમારા બંને માટે પૂરતા છે. ફાલતુ ખર્ચ કરવાની જરૂર નથી. બેટાઓની વાત સાંભળીને શ્યામબાબુ અને દેવકીજી ઉદાસ થઈ જાય છે, કારણ કે તેમની અપેક્ષાઓની વિરુદ્ધ બાળકોએ જવાબ આપ્યો હતો. પણ તેમ છતાં શ્યામબાબુએ નિર્ણય લીધો
કે તેઓ બુઢાપામાં પોતાની પત્ની માટે 2 પાકા ઓરડાની જરૂર બનાવશે. ભલે બેટાઓ તેમની પાસે તૈયાર હોય કે ના હોય, પણ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. શ્યામબાબુ કામ શરૂ કરાવે તે પહેલા તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેઓ દેવકીજીને આ દુનિયામાં એકલા છોડીને ચાલ્યા ગયા. શ્યામબાબુના જવા પછી તેમના ચારે બેટા વહુઓ થોડા દિવસ માટે ગામ આવે છે. તેરમી કર્યા પછી ચારે બેટાઓ આંગણામાં બેસીને વાતચીત કરે છે કે ગામમાં પિતાજી જેટલી જમીન છે તેને વેચી દેવી જોઈએ, કારણ કે અમે ગામમાં ખેતી કરવાના નથી. ચારે વહુઓ પણ આ વાત પર સંમતિ આપે છે. હવે વાત આવે છે દેવકીજીને રાખવાની. જો અમે ગામનું ઘર અને ખેતી વેચી દઈશું તો માં કોની સાથે રહેશે? કહેવા માટે દેવકીજી ચારા બેટા છે ને, પણ આજે ચારે બેટા આંગણામાં બેસીને ચર્ચા કરી રહ્યા છે કે માને કોણે રાખશે, માં કોની સાથે રહેશે. દેવકીજી ચૂપચાપ પોતાના બેટાઓની વાતચીત સાંભળી રહ્યા છે. ત્યારે બીજા રમણનો બેટો બોલ્યો, બહુ કહે છે આવું કરીએ, અમે 1 મહિના માટે માને આપણી પાસે રાખી શકીએ. એમ પણ અમે 4 જણા છીએ. એક વખત રાખીશું તો 3 મહિના પછી જ વારો આવશે. અને બધા આ વાતો પિતાજીએ જવા પહેલા જમીન નામે કરી લીધી છે. ઘરે આવતા જ મા પર ગુસ્સે થઈને કહે છે, માં, પિતાજીએ જમીન તારા નામે ક્યારે કરાવી? અમને કહ્યું પણ નહીં. બેટા, મેં તો મના કરી હતી, પણ તમારા પિતાજીએ જબરજસ્તી થોડા દિવસ પહેલા જ જમીન તારા નામે કરી દીધી. માના ચારે બેટા વહુઓ ભડકી જાય છે, પણ હવે કંઈ પણ નથી કરી શકતા. એટલે બધા નક્કી કરે છે અત્યારે મારી પાસે સમય નથી, અમારી રજાઓ પણ પૂરી થઈ ગઈ. હમણાં માને 1 મહિના માટે અમારી પાસે રાખી લઈએ, પછી દિવાળી આવીશું અને માના નામે જે જમીન છે તેને વેચીને અમે ચારે ભાઈઓ પૈસા વેચી લઈશું. અને સૌથી પહેલા દેવકીજીએ તેમના નાના દીકરાને વહુ પોતાની સાથે લઈ ગયા. હમણાં તેના બીજા નંબરના બેટા વહુના ઘરમાં છે, જ્યાં તેમનો એક દિવસ ખૂબ જ મુશ્કેલીથી કપાઈ રહ્યો છે. પોતાની આંખોમાંથી વહેતા આંસુઓના સિલાય પોતા દેવકીજી વિચારે છે, હજી તો જિંદગી ખૂબ લાંબી છે અને બેટા વહુના ઘરમાં આ રીતે રહેવું પડશે. આ તો નરકથી ઓછું નથી. દરેક પ્રકારની પાબંદી, ન વહુને સમયસર ખાવાનું આપે, ન ઘરમાં કોઈ મારી સાથે વાત કરે, કોઈ મારું દર્દ પૂછનાર નથી. તમને શું તકલીફ છે? એકલા ઓરડામાં બેસીને આંસુ વહાવતી રહું છું. પણ બેટા વહુને કોઈ ફરક નથી પડતો. ત્યારે નીચેથી વહુનો અવાજ આવે છે, અરે માજી, ઉપર બેસીને રહેશો શું? તમારો સામાન લઈને નીચે આવો. દેવકીજી પોતાનો સામાન લઈને નીચે આવ્યા. જોયું તો નીચે તેમને લેવા માટે કોઈ નથી આવ્યું. બહુ મોટો બેટો હજી સુધી લેવા નથી આવ્યો, તો હું કોની સાથે જઈશ? ના આવ્યો તો શું થયું? હું તમને અહીં મોકલવાની વ્યવસ્થા કરી દઈશ. પૂરો 1 મહિનો થઈ ગયો છે. હવે તમારે તેમના ઘરે જવું પડશે. ઓરડામાં તમારો બેટો તૈયાર થઈ રહ્યો છે, તેમને મોટા બેટાને ઘરે છોડી આવશે. વહુની વાત સાંભળીને દેવકીજી કંઈ ન બોલ્યા. બસ તેમની આંખોમાં આંસુ આવી ગયા. 4 બેટા વહુઓ હોવા છતાં આજે તેમની શી હાલત થઈ ગઈ છે. જ્યારે બેટા પેદા થયા ત્યારે બધા કહેતા હતા કે બુઢાપામાં તું રાજ કરીશ. શું આજ રાજ છે? ખેર, દેવકીજી નાના બેટા સાથે સૌથી મોટા બેટાના ઘરે પહોંચી ગયા તો જોયું તો વહુ માયકે જવાની તૈયારી કરી રહી હતી. બાળકો પણ તૈયાર થઈને ફરી રહ્યા હતા. તેમને પહેલેથી ખબર પડી ગઈ હતી કે દેવકીજી માજી લઈને આવવાના છે. તેમણે બહારનો ઓરડો તેમના માટે સાફ કરી દીધો હતો. મોટી વહુ નીના કહે છે, માજી, તમારા માટે બહારનો ઓરડો સાફ કરી દીધો છે, તમારે તેમાં રહેવાનું છે. દેવકીજી અંદર આખું ઘર જુએ છે, કારણ કે મોટી વહુનું ઘર ખૂબ મોટું હતું, પણ મોટા ભાગના ઓરડામાં તાળા લાગેલા હતા. બેટા, મેં ઘરમાં તાળા કેમ લગાવ્યા છે? માજી, હું માયકે જઈ રહી છું તો ઘરમાં તાળા લગાવીને જઈશ. વહુ, હવે તો હું ઘરમાં આવી રીતે ગઈ છું, આખું ઘર જોતી રહીશ. વહુ કહે છે, હું તમારા માટે તાળા લગાવીને જઈ રહી છું. મારા ગયા પછી આ ઘરમાં ફરતી રહેજો. દેવકીજી અપમાનનો ગુંડરો પીને રહી ગયા. થોડી વાર પછી દેવકીજી રસોઈમાં ગયા. રસોઈમાં મોટા ભાગનો સામાન ખૂટેલો હતો. થોડા ચોખા, થોડા લોટ, દાળ પડેલા હતા. રસોઈમાં વધુ સામાન તો ખૂટી ગયો છે. હું શું બનાવીને ખાઉં? અને પછી માયકે તું અને બાળકો જોઈ રહ્યા છે. બેટા અને વહુ અહીં જ રહીશું. 2 લોકોનું ખાવાનું બનાવશે. માજી, એને કહી દીધું કે ઓફિસમાં કેન્ટીનમાં નાસ્તો ખાવાનું ખાઈ લેશે. ઘરે ખાવાનું બનાવીને કે ખાવાની જરૂર નથી. અમે અહીં રહી વાત તમારી. તમારા માટે થોડા ચોખા, લોટ અને દાળ પડેલા છે. દાળ રોટલી ને દાળ ચોખા બનાવીને ખાતા રહેજો. 10 દિવસમાં જતા વાત છે.
હું આવી જઈશ ત્યારે રસોઈના સામાન ખરીદીશ, પીને બધું ચટ કરી જાગેલું. આટલું કહીને હું બેગ ઉપાડીને માયકે ચાલી ગઈ. એક દિવસ દેવકીજી પોતાના બેટાને કહે છે, ગામથી હું જ બેસી સાડી લઈને આવી હતી. તેનાથી એક સાડી કિલ્લામાં ફસાઈને ફાટી ગઈ છે અને રોજ પહેરવા માટે 2 સુતરાઉ સાડી ખરીદી આપો. લેપટોપ પર કામ કરતો બેટો ચીડાઈને કહે છે, શું માં, ઘરમાં આવતા જ ખર્ચા બચાવવા લાગી? એમ જ મારી પાસે ઘણા ખર્ચા છે. તું આવી ગઈ તો તેનો ખર્ચો પણ વધી ગયો. હવે તારા માટે કપડાં પણ ખરીદું. હું આ નહીં ખરીદી શકું. મોટા ભાઈ પાસેથી કરાવી દી લેજે. બેટો સાફ સાફ દેવકીજીને 2 સુતરાઉ સાડી ખરીદી આપવાની ના પાડે છે અને આપતો નથી, જ્યારે પોતાની પત્ની અને બાળકો પર હજારો રૂપિયા ખર્ચી નાખે છે. બેટાની વાત સાંભળીને દેવકીજી ખૂણામાં થંભીને ઊભા રહી ગયા. દેવકીજી વિચારવા લાગ્યા કે બેટાઓના જન્મ વખતે હું ગર્વથી કહેતી હતી કે મારા 4 બેટા છે, મને હાથોમાં રાખશે, કોઈ કમી નહીં રહેવા દે. પણ અહીં તો 4 બેટો હોવા છતાં એક માં તેમના માટે ભારે પડી રહી છે. એક માને 2 વખતનું ખાવાનું પણ ખવડાવવામાં બેટાઓના પરસેવા છૂટી રહ્યા છે. જ્યારે મેં 4 બેટાઓને પાળી લીધા, નોકરી ને પૈસા હોવા છતાં બેટાઓ એક મુઠ્ઠી માને નહીં રાખી શકતા. તેના માટે એક દવા કે એક સાડી લાવવાઓ પણ ટાળ ટપ્પણ કરે છે. હવે તો બસ, હું આ બધું સહન નહીં કરું. મેં એક એક કરીને 3 બેટા વહુ પાસે રહી જોઈ લીધું. હવે મારે 4થા બેટા પાસે જવાની જરૂર નથી. સૌનું વર્તન મને સમજાઈ ગયું છે. હવે હું વહુ બેટાઓનું અપમાન સહીને નહીં રહી શકું. દેવકીજીએ વહુ બેટાઓ પર અપમાન કરતા જબરજસ્ત ન થયું, કારણ કે તેમનો પોતાનો પતિ સાથે આખી જિંદગી ખૂબ સ્વાભિમાનથી જીવ્યા હતા અને બેટાઓને ઘરે પળે પળે અપમાન સહન કરવું પડતું હતું. તેઓ પોતાના સ્વાભિમાન માટે એક નિર્ણય લે છે, સૌથી મોટો. બેટા વહુ પાસે દેવકીજી 1 મહિનો વધુ મુશ્કેલથી કપાય છે. મહિનાના અંતે ફરીથી વહુઓ એકબીજાને ફોન કરવા લાગે છે અને એવું લાગે છે કે તેમની સાસુ નહીં પણ કોઈ આફત આવી રહી હોય. પણ હવે દેવકીજી કોઈ મોટી વહુ પાસે જવા નથી માંગતા. માં, આજે તો તૈયાર રહેજે, 1 મહિનો પૂરો થઈ ગયો છે. હવે તારે બીજા બેટાના ઘરે જવાનું છે. કડક અવાજે દેવકીજી કહે છે, હું હવે કોઈના ઘરે નહીં જાઉં. બેટો કહે છે, કેમ નહીં જાઉં? હું 1 મહિનાથી વધુ તને નહીં રાખું. દેવકીજીએ 4 મહિના પોતાના બેટા વહુના રંગ ઢોળ જોઈ લીધા. એટલે તેઓ ખૂબ વિચારીને બેટાને જવાબ આપે છે, કારણ કે જો તેમને મનમાં જે વિચારે છે તે હમણાં કહી દીધું તો બેટો તમને એવું કરતા નહીં દે. એટલે ખૂબ વિચારીને શાંતિથી કહે છે, બેટા, હું વિચારું છું કે ગામનું ઘર ઘણા દિવસથી ખાલી પડ્યું છે. દિવાળીનો સમય આવી રહ્યો છે. ઘર અને આંગણામાં મોટી મોટી ઘાસ ઊભી હોઈ ગઈ છે. જઈને ઘરની સફાઈ કરી દઉં અને પછી આવતા મહિને દિવાળીએ તમે લોકો પણ આવવાનું છે. જો ઘર સાફ સુથરું રહે છે તો રહેવામાં સરળતા રહેશે. આ વાતે બધા તૈયાર થઈ જાય છે અને સારું છે માં, માને રાખવી નહીં પડે, ગામમાં જઈને રહેશે. ઝડપથી બેટો માની ગયા અને થોડી આવે છે. ગામમાં પોતાના કાચા ઘરમાં જઈને દેવકીજી શાંતિથી શ્વાસ લે છે અને સમજાઈ જાય છે કે આ તેમનું અસલી ઘર છે. આ 1 મહિનામાં દેવકીજી એક મોટો નિર્ણય લે છે. ગામની જમીન જે તેમના પતિને તેમના નામે કરી હતી, તેમાંથી 5 વીઘા જમીન વેચી દે છે અને તે પૈસાથી તેના કાચા ઓરડાની સામે આંગણામાં જ્યાં ઘણી જગ્યા ખાલી હતી ત્યાં પોતાના માટે 2 પાકા ઓરડા બનાવે છે, જેમાં બધી સુખ સુવિધાઓ હતી. ગામમાં લાઇટની સમસ્યા રહેતી, એટલે તે એક ઇન્વર્ટર પણ ખરીદી લે છે. એક ઓરડામાં AC લગાવ્યું, બીજા ઓરડામાં કુલર પણ હતું અને થોડા દિવસોમાં દેવકીજીએ ગામમાં એવું ઘર બનાવી લીધું જે તેમના એકલા માટે પૂરતું હતું અને વહુ ઘર કરતા સારું હતું. આ બધા કામોમાં 1 મહિનો ક્યારે નીકળી ગયો તેની ખબર પણ ન પડી. દિવાળીના 4 દિવસ પહેલા બેટાએ ફોન આવ્યો, અમે 4 ભાઈ ગામ આવી રહ્યા છીએ. તે ઘરની સાફ સફાઈ કરી લીધી હશે ને? અમારે રહેવાની વ્યવસ્થા પણ કરી રાખજે, કારણ કે તમને ખબર છે ગામમાં બાળકોને ગોઠવવું કેટલું મુશ્કેલ હોય છે. હવે તારી જમીન વેચવાનું કામ કરવાનું છે, તેમાં 1 અઠવાડિયું લાગશે. દિવાળીએ તે પણ અમારી બધાની રજાઓ છે, તો પૂરા અઠવાડિયાની રજા લઈને અમે ગામ આવી રહ્યા છીએ. દેવકીજી કંઈ ન બોલે અને બીજા દિવસે બેટા વહુ ગામ આવી પહોંચ્યા. જ્યારે તેમણે 2 પાકા ઓરડા બનેલા જોયા તો ચીસ પાડીને કહેવા લાગ્યા, માં, આ ઓરડા કોણે બનાવ્યા અને આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? જો તમારી પાસે આટલા પૈસા હતા તો અમને કેમ ના આપ્યા? ગામમાં ફાલતુ પૈસા ખર્ચવાની શું જરૂર હતી? દેવકીજી કડક અવાજે કહે છે,
મેં 5 વીઘા જમીન વેચી દીધી અને તેમાંથી પૈસા મારા ઘર બનાવ્યું છે અને તેમાં બધી સુખ સુવિધાઓ લગાવી છે. જુઓ, મારા ઘરમાં એસી અને કુલર પણ બધું છે, કોઈ કમી નથી. શું માં તે જમીન વેચી દીધી? તારી હિંમત કેવી રીતે થઈ જમીન વેચવાની? જમીન મારા નામે હતી ને મને પાકા ઓરડાની જરૂર હતી. હવે મને એ કાચા ઓરડાની નથી રહેવાતું, કારણ કે વરસાદના સમયે તેમાં પાણી ટપકે છે. એટલે મેં મારી જમીન વેચીને આ નાનું ઘર બનાવ્યું છે. તમને આશા શું તકલીફ છે? તમારી પાસે તો પૈસા લીધા નથી. માં, એ તો સારું નથી કર્યું. ચારે બહુ બેટા દેવકીને ભડકવા લાગે છે. દેવકીજી સાફ સાફ શબ્દોમાં કહી દે છે, તમારા પિતાની જમીન મારા નામે કરીને ગયા હતા. જમીન મારી છે, મેં વેચી લીધી. તમે લોકો આમાં મારું કંઈ નથી કરી શકતા. દેવકીજીનું મન ક્યારે ક્યારે વહુ બેટાઓની વર્તનથી દુઃખી હતું. જે યાદ આવતા તેને દર્દ થતું હતું. જ્યારે પણ તેઓ વહુ બેટાઓની પાસે રહેવા સમય યાદ કરતા, તેમની આંખોમાં આંસુઓથી ભરાઈ જતી. એટલે ગામ આવીને તેમણે નક્કી કરી લીધું કે જ્યારે મારા પતિ મારા નામે જમીન કરી ગયા છે, તો હું શા માટે મારું જીવન જીવા ગામમાં આરામથી ન વિતાવું? મારા પતિ ખૂબ દુઃખની સોચ રાખનારા હતા. મારા માટે ખૂબ સારું વિચારીને ગયા. જ્યારે તેમણે મારા માટે આટલું વિચાર્યું હોય તો હું તેમની સોચ પાણી ન ફેરવી શકું. તેમણે મારા બુઢાપા માટે આટલું વિચારીને જમીન મારા નામે કરી હતી અને તેઓ પોતાના ઓરડામાં ચાલ્યા જાય છે. પાછળથી બેટાઓ પોતાના સામાન પાકા ઓરડામાં રાખવા લાગે છે અને કહે છે, માં, બીજા ઓરડાનું તાળું કેમ લાગેલું છે? આને પણ ખોલો. દેવકીજી કહે છે, આ ઘર તમારા માટે નથી બનાવ્યું. જાઓ, સામે કાચા ઓરડા બનેલા છે, તેમાં જઈને રહો. કેમ કે માં, તું પાકા ઓરડામાં રહીશ, હું કાચા ઓરડામાં જઈને રહું. મને શું સમજી રાખ્યો છે? દેવકીજી કહે છે, જે તે બધાને સમજી હતી. અને જ્યારે મારા ઘરમાં રહીને તમે મને સ્ટોર રૂમમાં સૂવા આપ્યું હતું, તમે જાતે હવે એસી કુલરવાળા ઓરડામાં સૂતા હતા, મને ઉપરના સ્ટોર રૂમમાં આપતા હતા. તો આજે જ્યારે તમે મારા ઘરમાં આવ્યા છો, તો હું તમને સ્ટોર રૂમ નથી આપી રહી, પણ કાચા ઓરડા છે જે સાફ સુથરા અને લીપેલા છે, તેમાં સૂવાની જગ્યા છે, તે આપી રહી છું. જઈને તમારો સામાન ત્યાં જમાવો. અરે માં, શા માટે ફાલતુ વાતો કરવા લાગી છે? મોટા બેટાએ કહ્યું, ચાલો, એક ઓરડામાં નહીં તો બીજા ઓરડામાં તાળું લાગેલું છે, તેની ચાવી તો આપો. ના બેટા, એ ઓરડો મેં અવારનવાર મહેમાનો માટે રાખ્યો છે, તમારા માટે નહીં ખોલું. માના તેવર જોઈને બહુ બેટાનો રંગ રહી ગયા, પણ માની વાતોમાં તેમની પાસે કોઈ જવાબ ન હતો, કારણ કે તેમણે પણ તે પોતાના ઘરની માને જેવી રીતે રાખી હતી. અને રસોઈમાંથી દેવકીજીએ ખાવાનું બનાવીને ખાવા લાગ્યા અને તે પોતાના નાના નાતી નાતી પોતીઓને પણ બોલાવી લીધા. જ્યારે વહુ બેટાઓને ખાવા માટે તેમની પાસે આવ્યા, તો દેવકીજીએ કહ્યું, મેં તો ખાવાનું ફક્ત મારા માટે બનાવ્યું હતું. તમે લોકો તમારું ખાવાનું જોઈ લો. એમ પણ કાચા ઓરડામાં એક બાજુ ચૂલો બનેલો છે. જો તમારાથી કોઈએ ચૂલા ઉપર ખાવાનું બનાવતા આવડે તો પોતાના માટે ખાવાનું બનાવી લો. હું તમારી રસોઈ અને તમને ખાવાનું નહીં બનાવી દઉં. માના બદલાયેલા તેવર જોઈને એક પણ વહુ તે બેટાની હિંમત ન પડી. તે માની કંઈ બોલી શકે, કારણ કે તેઓ પોતાના ઘરમાં નહીં, માના ઘરમાં આવ્યા હતા. બેટાઓએ પોતાના ઘરમાં માને મનાવી રીતે રાખેલી હતી. હવે શું કરે? ગામમાં પિતાની જમીન વેચવા આવ્યા હતા, પણ અહીં તો કંઈક બીજું થઈ ગયું. ભૂખ્યા પેટે સૂઈ ન શકાય. માથી ઘણી મિત્રતા થઈ હતી, પણ દેવકીજીએ પોતાની રસોઈમાં વહુઓને ખાવાનું ન બનાવવા દીધું. રાત્રે મચ્છરોએ કરડી કરડી ચારે બેટાઓની હાલત ખરાબ કરી દીધી. બહુ બેટાઓ આ રીતે પરેશાન થઈને એક પળ માટે દેવકીજીને લાગ્યું કે તેઓ પોતાનું વહુ બેટાઓ સાથે સારું નથી કરી રહ્યા. તેમને બાજુના ઓરડામાં બોલાવી લઉં, પણ બીજી જ પળે તેમણે વહુ બેટાઓનું વર્તન યાદ આવી ગયું, જે તેમણે પોતાના ઘરમાં દેવકીજી સાથે કર્યું હતું. તેઓ પોતાના પગલા પાછા ખેંચી લે છે. આજુબાજુ લોકો ખબર પડી છે કે દેવજીના ચારે વહુ બેટો આવ્યા છે. તેમણે મળવા આવવા લાગ્યા અને કહેવા લાગ્યા, ખૂબ સારું કર્યું તમે લોકોએ આવી ગયા. હવે દિવાળી કરીને જજો. તહેવારોમાં મા સાથે કરવા જોઈએ, કારણ કે હવે તમારી મા એકલી રહી છે. જ્યારે 4 લોકોએ આવું કહ્યું, તો એમણે પણ એટલા બધા એક અઠવાડિયાની રજા લઈને આવ્યા હતા. વાપસીની ટિકિટ પણ કરાયેલી હતી. આટલી જલ્દી પાછા ન જઈ શકે. તાત્કાલિક ટિકિટ કરાવવાની કોશિશ પણ કરી, પણ દિવાળીની રજાઓ હોવાને કારણે ઉપલબ્ધ ન હતી. મન મારીને બધાને ઘર રોકાવું પડ્યું.
બીજા દિવસે દેવકીજી સવારે 5 વાગે ઉઠી ગયા અને ભગવાનની પૂજા અર્ચના કરવા લાગ્યા. પૂજા પછી તેમણે શંખ વગાડ્યું, જેના અવાજથી બહુ બેટાઓ જાગી ગયા અને ચીસ પાડવા આંગણામાં આવ્યા. શું માં મોટી મુશ્કેલી નીંદ આવી હતી અને તમે શંખ વગાડીને જગાડી દીધા? આટલી સવારે શંખ કોણ વગાડે છે? દેવકીજી કડક અવાજે કહે છે, આ તમારું ઘર નથી, મારું ઘર છે. જ્યારે તમારા ઘરમાં 5 વાગે ઉઠી હતી તો મને મના કરી હતી, પણ મારા ઘરમાં હું મારા હિસાબે ઉઠીશ અને મારા ઘરમાં તમારે પણ મારા હિસાબે ઉઠવું પડશે. દેવકીજીની વાત સાંભળીને બેટાઓ ચૂપચાપ થઈ ગયા, કારણ કે તેમની પાસે માની વાતોનો જવાબ ન હતો. સવાર થતાં દેવકીજી તૈયાર થઈને બજારમાં જવા નીકળ્યા તો બેટાએ પૂછ્યું, ક્યાં જાય છે અને તે ઓરડામાં તાળું કેમ લગાવ્યા? તાળા લગાવીને શું જરૂર છે? અમે કોઈ ચોર નથી, તારા ઘરના ચોરી કરી લઈએ. અમે તો આ પણ મારું ઘર છે. કેમ બેટા, મારું ઘર તમારું છે અને તમારું ઘર મારું ન હતું? જ્યારે હું તમારા ઘરે આવી હતી તો તમારી પત્નીઓ પણ બધા ઓરડામાં તાળા લગાવીને માયકે ગઈ હતી. ત્યારે મને નહોતું લાગ્યું કે મારું ઘર માનું ન હોઈ શકે. દેવકીજીએ પોતાના બેટાઓને ચૂંટીને જવાબ આપી રહ્યા હતા, કારણ કે આ 3 મહિનામાં બહુ બેટાઓએ તેમની એક એક રોટલી, એક એક ગોળી માટે તરસાવ્યા હતા. ખૂનમાં આંસુ રોયા હતા. તેને વહુ બેટાઓની ઘરમાં હોવા છતાં એટલી એકલતા અનુભવી હતી, એટલે ક્યારે નહોતી અનુભવી. બજારથી આવ્યા પછી દેવકીજી વહુ બેટાઓને પોતાની બધો સામાન બતાવતા કહે છે, જુઓ, પૂરો 4000ની સાડી મેં મારા માટે ખરીદી આવી છે. આ 2 સાડીઓ 1000ની રોજ પહેરવા લાવી છું. 4000ની બેટાઓ ભડકી ઉઠ્યા, માં, આટલી મોંઘી સાડી લાવી? બુઢાપામાં આટલી મોંઘી સાડી પહેરીને તમે શું કરવું છે? આખી જિંદગી આટલા વર્ષો મોંઘા કપડાં નથી પહેર્યા, જે હવે ખરીદી લાવી શરમ નથી આવતી? ફાલતુ પૈસા ઉડાડવાની. દેવકીજી બેટાના ગાલ ઉપર એક થપ્પડ મારીને કહે છે, તને શરમ નથી આવતી તારી માને એક સાડી માટે ના પાડતા? તું પોતાના માટે લાખો ખર્ચી નાખીશ, પણ મારા માટે એક સાડી લાવવામાં તે સાફ ના પાડી હતી. ભલો હું મારા પતિનો, જે દૂરથી શોધ કરીને મારા નામે જમીન કરી ગયા. ઓછામાં ઓછું બુઢાપામાં આરામથી રહીશ અને મને તમારી જરૂર નથી. જો મારા હાથમાં પૈસા હશે તો આરામથી રહી શકીશ. તે પૈસાના દમ પર મેં બધી સુખ સુવિધાઓ ભેગી કરી લીધી છે અને જરૂર પડે તો કોઈને પૈસા આપીને મારી સેવા કરાવી લઈશ. માની વાતો સાંભળીને બેટા વહુના હોશ ઉડી ગયા હતા, કારણ કે 2 દિવસથી તેઓ પોતાની માનું જે બદલાયેલું વર્તન જોઈ રહ્યા હતા તે તેમના હોશ ઉડાવવા માટે પૂરતું હતું. તેમને સમજાઈ જાય છે કે માથી લડાવવું નહીં, પણ સાથે ચાલવામાં ભલાઈ છે. માફી માંગતા કહેવા લાગ્યા, માં, મને માફ કરી દે, અમારી સાથે શહેરમાં ચાલ. હવે અમે તે શહેરમાં ખૂબ સારી રીતે રાખીશું, તારી ખૂબ સેવા કરીશું. હવે ફરિયાદનો કોઈ મોકો નહીં આપીએ. દેવકીજી કહે છે, મારે શહેરમાં જવાની શું જરૂર છે? મેં ગામમાં બોલાવી લીધું. બતાવો મારા ઘરમાં શું કમી છે. અને જો તમારા મનની સેવા કરવાની આટલો ભાવ છે તો જે પણ વહુ કે બેટો મારી પાસે 15-20 દિવસ રહેવા આવશે તેને હું મારી જમીન અને પૈસા આપી આવશે. તેમાંથી થોડી ઘણી મદદ કરતી રહીશ, પણ બધા પૈસા કોઈને નહીં આપું. આ હવે એવું નથી કે 2 મહિનામાં કોઈ મોટો ભાઈ પોતાના બાળકો અને પત્નીઓને મા પાસે લઈ અને ગામ આવતો, તેમણે ખાવાનું બનાવીને ખવડાવીને તેમની સેવા કરે અને બદલામાં દેવકીજી ખેતીના જે પૈસા આવે તેમાંથી તેમની થોડી ઘણી મદદ કરી લેતા. તો મિત્રો, જો તમને આ તમારો બુઢાપો સમય સુખ બતાવવો હોય તો તમારી પ્રોપર્ટીમાં થોડો હિસ્સો તમારી પાસે જરૂર રાખો. અને બેટાઓએ પણ આ વાતમાં સાથ આપવો જોઈએ કે માતા પિતા પાસે બુઢાપા સુધી તેમની કોઈ સંપત્તિ રહે. બધું છીનવી ન લેવું જોઈએ, જેથી માતા પિતાના હાથ મજબૂત રહે. આખરે માતા પિતા લઈને ક્યાં જશે? મળવાનું તો બાળકોને જ છે ને. દરેક દેવકીજીનો નિર્ણયની હિંમત બતાવવી જોઈએ. તમને બધાને દેવકીજીનો નિર્ણય કેવો લાગ્યો? જો પસંદ પડ્યો હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મિત્રો, તમને તમારી આજની વાર્તા કેવી લાગી? જો પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરો એ ભૂલતા નહીં. મિત્રો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.